પતી ગયેલી છે યાર, આ એકદમ ડાઉન થઈ ગયેલી છે. કન્ટિન્યુ વ્લોગ્સ બનાવશું હવે, ડેલી બનાવીને ડેલી અપલોડ કરું. તો ગાઈઝ અત્યારે અમે જઈ રહ્યા છીએ આ ચેન સોકેટ લખાવવા માટે. વજન બી બહુ છે યાર, બુલેટ કિટ મોંઘો બી તેવા ને એટલે ગાઈઝ બધું બહુ પ્રોબ્લેમ આવી ગયું છે, કારણ કે જે ચેન ચક્કર લઈ ગયેલા અમે તે બુલેટમાં ફિટ થયું નથી. ને હા, મેં છે ને નવો ધંધો સ્ટાર્ટ કરવાના છે, પ્લાનિંગ બધું ચાલે છે, એટલે સપોર્ટ કરતા રહેજો. જે રીતે તમે કરતા છો એ રીતે સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ. नई हवा नए बादल नई वजह धीरे धीरे लगने लगी अपने घोंसले की तरह दूर. સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. નવો દિવસ નવા બ્લોગમાં સ્વાગત છે તમારું. તો કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. બધાને જય દ્વારકાધીશ, રાધે રાધે. અને મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું. વાગી ગયા છે સવારના 10:30 11 વાગી ગયા છે. ને સવારમાં મારે છે ને જવાનું છે અત્યારે સિલિન્ડર ભરવા માટે. આ ગેસનો બાટલો જો બહાર કાઢી દીધો છે, ને બુલેટમાં બી ચેન ચક્કર નખાવાનું છે. આ ચેન આખી પતી ગયેલી છે યાર, આ એકદમ ડાઉન થઈ ગયેલી છે. તો જઈએ બજાર, ચેન ચક્કર નખાવાનું છે. ને આજો આ કૂતરું, અને જો સારું થઈ ગયું છે હવે. આજો ઘાવ ભરાઈ ગયા, દીપડો કાઢેલો તે, દીપડો કાઢેલા નહીં, દીપડો ઉચકી ગયેલો, પણ નસીબના જો કે બચી ગયું છે, કારણ કે એના 2 બચ્ચા બી છે, જોતા મસ્ત આરામ કરતા છે. ને હવે જઈએ મઢી ને બાટલો ભરાવીએ. ને બહુ બધા જણના કોમેન્ટ આવેલા, બહુ બધા એટલે કે ગણીને 15-20 જણના કોમેન્ટ આવેલા કે વ્લોગ ચાલુ રાખો, મહેનત કરો. તો વાંધો નહીં, આપણે છે ને કન્ટિન્યુ વ્લોગ્સ બનાવશું હવે. જેમ બને તેમ મારાથી એમ કહેવાય ને કે ડેલી વ્લોગ્સ અપલોડ કરવાનું પ્રયાસ કરીશ. ડેલી બનાવીને ડેલી અપલોડ કરું. હવે ડેલી કામ કરીએ યુટ્યુબ પર, જોઈએ પછી. બધા કહે છે કે વ્લોગ્સ ચાલુ રાખો, બંધ નહીં કરતા, સારા આવે છે વ્લોગ્સ તમારા, તો ચાલુ રાખો એમ. તો આપણે ડેલી વ્લોગ્સ બનાવશું હવે, જોઈએ. સપોર્ટ કરતા રહેજો એમ જ. અને જઈએ હવે બાટલો ભરવા માટે. બીજું પણ શું બોલું, મને તો કંઈ સમજ નથી પડતી. તો ગાઈસ પહોંચી ગયા છે અત્યારે મઢી ભારત ગેસ. જુઓ તો ચાલો અહીંયા બિલિંગ કરાવી દઉં, પછી મળું તમને. પછી બાટલો લઈ લઈએ, ભાઈ આવે છે લેવા માટે, એને ટેમ્પામાં મૂકી આપશો. અહીંથી બિલ લઈ લો પહેલાં તમે. તો ગાઈસ બિલિંગ બધું કરાવી દીધું છે. હવે અહીંથી બાટલો લઈ લઈએ આપણે. આ ખાલી આપી દીધો છે, ને ભાઈ પણ આવી ગયો છે. જો આપણો ટેમ્પો ત્યાં મૂકી દીધો છે. તો જો આપણો ટેમ્પો આવી ગયો છે, ને આમાં મૂકી દે બાટલો. હવે આવો દે, ચાલ. તો ગાઈઝ આવી ગયા છે ઘરે. ને આ જો ચેન ચક્કર, ડાયમંડ, બુલેટ કિટ તો નખાવા ગયા હતા, પણ ત્યાં કારીગર નહીં હતો, એટલે પછી ઘરે જ લઈને આવી ગયા. 1900 રૂપિયાનો આવ્યો આ ચેન ચક્કર. જો કેટલો મોટો છે. તો કંઈ નહીં, હવે થોડી વાર જશું, પછી નખાવી આવશું. તો ગાઈઝ અત્યારે અમે જઈ રહ્યા છીએ આ ચેન સોકેટ લખાવવા માટે. જો આવી ગયા છે આ લોકો. હવે જઈએ. વજન બી બહુ છે યાર, બુલેટ કિટ મોંઘો બી તેવા છે ને એટલે બધું બહુ પ્રોબ્લેમ આવી ગયું છે, કારણ કે જે ચેન ચક્કર લઈ ગયેલા અમે તે બુલેટમાં ફિટ થયું નથી, ને હવે બીજી જગ્યાએ લેવા જવું પડવાનું છે. ને આ જો આ બધું ધોવાનું છે, આ સર્વિસ કરાવી દે, બધું ફ્રેશ કરાવી દે. લેને આ ધોવાનું હે, આ જો આવતા હે. તો ગાઈસ ફાઇનલી ચેન ચક્કર મળી ગયું, અને છેલ્લા બાજુ પૂરા લેવા આવ્યું પડ્યું અમારે. અહીંયા આવીને મળ્યું છે. હવે જઈએ ઘરે ફિટ કરીએ. હવે આજો ફાઇનલી નીકળી ગયો છું રૂમલા જવા માટે. ગાડી લોડિંગ કરી લીધી છે, પિકઅપ આપણી મરચા ભરી લીધા છે. તો ગાઈસ વાગી ગયા છે સાંજના 7:15, અને
મેં બુલેટનું ચેન ચક્કરને એવું બધું લઈને આપી દીધું હતું રાજુભાઈને. એ જઈને ફિટ કરતા હતા, હવે ખબર નહીં થઈ ગયો છે. ને મેં એકચ્યુઅલી કામમાં હતો, જો આ ગાડી લોડ કરાવતો હતો પિકઅપ, ને પિકઅપ લોડ કરાવી દીધી છે અને અમે અત્યારે જવાના છે રૂમલા મરચાં ખાલી કરવા માટે. આ જુઓ આપણી ગાડી ફૂલ લોડેડ થઈ ગઈ છે ને ભાઈ ગયો છે ખબર નહીં કાં, એટલે એના કામથી ગયો છે, એટલે પછી આજે મારે જવું પડશે. તો ફ્રેન્ડ પણ આવી જ ગયો છે, અહીંયા પહોંચી ગયો છે અત્યારે સુમુલે. તો હવે જઈએ રૂમલા ખાલી કરવા માટે. તો આજ માટે આટલું જ છે. અને બુલેટ આપણો કદાચ રેડી થઈ ગયો છે, રાજુભાઈનો ફોન તો આવી ગયો હતો, એટલે કાલે જઈએ. પછી ક્લચ વાયર પણ નાખવાનું જેવું છે. ને હા, મેં છે ને નવો ધંધો સ્ટાર્ટ કરવાના છે, પ્લાનિંગ બધું ચાલે છે, એટલે ધંધો પણ નવો સ્ટાર્ટ કરશો અને યુટ્યુબમાં કન્ટિન્યુ વ્લોગ્સ આવશે. હવે તો જોવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરતા રહેજો. જે રીતે તમે કરતા છો એ રીતે સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ. ને જઈએ રૂમલા મરચાં ખાલી કરીએ. અને આજ માટે આટલું જ છે. મળીએ તમને કાલે નવા દિવસ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, સ્વીટ ટેક કેર. જય દ્વારકાધીશ, બાય બાય, ગુડ નાઇટ.